આચાર્ય પેલાથી છે પેલા મહેન્દ્ર ચાર જ. પેલો મહેન્દ્રભાઈ હા. ચાર જ સંબોધન છે, સમજી લો. પેલા મહેન્દ્રભાઈ નથી બળદેવી નથી એક ચાર્યું પાથરવા જવાબદારી હું આપી દઉં, હેન્ડ ઓવર કરું. બે પુષ્પગુચ્છ છે પેલા વિશેષ સન્માન આવે ને ત્યારે આવ્યું અને કેસ બે છે તું યાદ રાખજો. તો કોઈ છે એ સામાન્ય કાર્યક્રમે બધા પાછળ બેઠા હોય. તથા નવનિયુક્ત મદદનીશ પેરોની નિરીક્ષકના કાર્યક્રમની અંદર રાષ્ટ્રીય આ જિલ્લાકારોની બેઠકની અંદર મંચ ઉપર ઉપસ્થિત આપણા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ માનનીય શ્રી ભીખાભાઈ પટેલ સાહેબ કે જેમણે શૈક્ષિક મહાસંઘનો 2008 થી આજ સુધી અવિરત પ્રવાસ થકી એનો પાયો નાખી અને એક નાના છોડમાંથી આજે આખા ગુજરાતભરમાં શૈક્ષિક મહાસંઘના નામનું એક વટવૃક્ષ ઊભું કર્યું છે એવા માનનીય ભીખાભાઈ પટેલ સાહેબ આજના આ કાર્યક્રમની આપણાને જે સુવિધા પૂરી પાડી છે એવા આ હાઈસ્કૂલના પ્રિન્સિપલ સાહેબ શ્રી DR દેસાઈ સાહેબ તેમજ આજના પ્રસંગે ઉપસ્થિત આપણા પાટણ જિલ્લાના નાયબ DPO શ્રી અને હાલ સમી DPO શ્રી પરમાભાઈ સાહેબ તેમજ પાટણ DPO શ્રી મહેન્દ્રભાઈ મકવાણા સાહેબ તેમજ સરસ્વતી DPO શ્રી હસુમતીબેન પરમાર સાહેબ તેમજ સિદ્ધપુર DPO શ્રી નફીસાબેન મેડમ તેમજ સાંતલપુર DPO શ્રી જયરામભાઈ વઢેર સાહેબ તેમજ પ્રાંત માંથી ઉપસ્થિત રણછોડજી જાડેજા સાહેબ તેમજ પ્રાંત મહિલા મંત્રી શ્રી હેમાંગીબેન પટેલ તેમજ ઉત્કર્ષ મંડળના અધ્યક્ષ શ્રી પ્રવીણસિંહ પરમાર તેમજ મુકેશભાઈ દેસાઈ મંચસ્થ સૌ મહાનુભાવો તેમજ વિવિધ તાલુકાઓમાંથી 9 તાલુકામાંથી પધારેલ અધ્યક્ષ મંત્રી સંગઠન મંત્રી મહિલા ઉપાધ્યક્ષ તેમજ તમામ જિલ્લા પ્રતિનિધિશ્રીઓનું હું આ તબક્કે આપણી શૈક્ષિક મહાસંઘ ટીમ વતી આપ સૌને આવકારું છું અને આપ સૌનું હાર્દિક સ્વાગત. સમાજ હોય, દેશ હોય, તમામ બાબતોની ચિંતા કરતા 2008 થી જેમને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની નીવ મૂકેલી અને અત્યારે તેઓની જવાબદારી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકેની પ્રાપ્ત છે તેવા માનનીય ભીખાભાઈ સાહેબ આપણી વચ્ચે પુષ્પગુચ્છ કરી સન્માન કરીશું. તાલીઓના ગણગણાટથી આ સન્માનને આપણે સૌ વધાવી દઈશું. જે પારિતોષિક
શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ પણ એમને રાજ્ય સરકાર દ્વારા પ્રાપ્ત કરેલો છે. શિક્ષકોના નાયક ડીપીઓ તરીકે પણ સાહેબે ખૂબ સુંદર સેવા આપેલી છે. લાંબા સમયથી આપણા પાટણ જિલ્લાની ખૂબ જ સારી સેવા શિક્ષકો માટે આપી રહ્યા છે. સાહેબનું સન્માન કરવા જઈ રહ્યું છે. પરિવાર તરફથી સન્માન થઈ રહ્યું છે. ટીમ રાધામુખ રવિશંકરીય સરસ્વતી તાલુકાની અંદર તેઓ આપવાના છે. તેનું માર્ગદર્શન પણ સરસ્વતી તાલુકા સિવાય પાટણ જિલ્લામાં પણ પ્રાપ્ત થવાનું છે. તો એસ્ટાર્ટ સમર પણ એમની સાથે જોડાશે. ખૂબ ખૂબ ધન્યવાદ. શિક્ષણ વિભાગ ગાંધીનગર આપણા સમગ્ર રાજ્યના બહેનોના પ્રશ્નોને લઈ વારંવાર શિક્ષણ શિક્ષકોના પ્રશ્નોનું ક્યાંક શું સ્ટેન્ડ છે તે કોર સભ્ય તરીકે કામ કરી રહ્યા છે. એ ખરેખર આપણા માટે પાટણ બદલીને આવેલા ટીપીઓ સાહેબશ્રીઓનો સન્માન સમારોહ તેમજ આપણા જિલ્લામાંથી બીજા જિલ્લામાં જનાર ટીપીઓ સાહેબશ્રીના વિદાય કાર્યક્રમની અંદર ઉપસ્થિત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ અને જેને પાયાથી વિચારો સિંચવાનું કામ કર્યું છે એવા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તાલીઓ થકી ઉર્જા કે ભવિષ્ય વધુ ઉજ્જવળ આવનારા સાહેબના સન્માનને વધાવ્યું. સાથે બેડી સાર્વજનિક વિદ્યાલયના જે માનનીય તાલીમના ગૌરવથી સાહેબ ખૂબ સરળ અને સાત્વિક સ્વભાવનો લાભ ફરી પાછા આપણા પાર્ટી છે. જેઓની સેવા મા ભારતીના આશીર્વાદ સમગ્ર જિલ્લા સમગ્ર અધિકારીઓ પર મળી રહે. ઓકે સાહેબ. મારી ટીમને જ્યારે પણ જરૂર પડે ત્યારે ખાલી બૂમ પાડો કે આ સમગ્ર વંદે ભારત માતા કી કુશળ છે એવા શ્રી મુકેશભાઈ દેસાઈ યુવરાજ ખૂબ ઉમદા વિચાર છે એમના અને સરસ્વતી તાલુકાને એમનો લાભ મળશે. સાથે સાથે સમગ્ર પાટણ જિલ્લાને પણ એમના સ્વાત્વિક સ્વભાવ અને વિચારોનો લાભ થશે. સાહેબનું સન્માન હોવા જેવું છે. ખૂબ તાલીમના ગણરાથી આપણા જ પરિવારના એક સભ્ય હોય અને એક સારી એવી પોસ્ટ ઉપર બીડ કિરાવની નિરીક્ષક તરીકે કાર્યશીલ થઈ આરોગ્ય હતા અને અત્યારે દાંતા તાલુકામાં પોતાની ફરજ બજાવે છે. એમના માતૃશ્રી બીમાર થતા અચાનક ત્યાં હોસ્પિટલ જવાનું થયું છે. એમને પણ આપણે ખૂબ શુભ સંદેશ આપીશું. ધન્યવાદ. શિક્ષણ સાથેનું સંગઠન જોડાયેલા છે. એના કેન્દ્ર બિંદુમાં આપણું બાળક છે, જેના માટે મારું અને તમારું આપણું નિર્માણ થયું છે. રાષ્ટ્રહિતના આપણે જ્યારે કામ કરતા હોઈએ તો આ બાળકને જો કેન્દ્રમાં રાખીએ આપણે તો 100% આપણે તમામ પ્રશ્નો એ બાજુમાં રહી જાય છે. તો જ્યાં સુધી શિક્ષણની જે હાલની વાત કરીએ છીએ કે આપણો ભારતનું ભવિષ્ય સૌ બનાવવું છે તો સંગઠન અને વહીવટી એ બંનેના સંકલન થકી મિત્રો આપણે કરી શકીશું. અન્ય પદાધિકારીઓનો આવકાર અને વિદાય કાર્યક્રમમાંથી અહીંયા ઉપસ્થિત છે એવા તમામ પદાધિકારીઓ, જુદા જુદા સંભાગના અને જુદા જુદા સંવર્ગના અધ્યક્ષશ્રીઓ અને આપ સૌ અહીંયા કાર્યક્રમમાં ઉપસ્થિત છો એવા તમામ સારસ્વત મિત્રોને હું મારા વંદન કરું છું અને આવકારું છું. એવા ઘણા બધા પ્રશ્નો માટે આપણે બધા કામ કરીએ છીએ, પણ એનાથી ઉપર ઉઠીને કેન્દ્ર બિંદુએ રાષ્ટ્ર નિર્માણનું કામ, શિક્ષણમાં જાગૃતતાનું કામ, એમાં ક્વોલિટી ડેવલપમેન્ટનું કામ, આ બધાનો પણ કામ સંઘ દ્વારા થતું જોયું છે.
2019 ની અંદર એનો 2800 જો એનો પગાર ગ્રેડ થતો હોય તો પુનઃ ફરીથી જો સંગઠન દ્વારા 4200 કરવામાં આવતો હોય, 2012 થી મુખ્ય શિક્ષક એસ્ટાટની ભરતી હોય, કોઈ નિયમ વગર ભરતી થઈ ગઈ હોય અને એના નિયમો લાગુ કરવા હોય, 2 દિવસ પહેલા એટલે 16 તારીખના રોજ એનો કેમ્પ ફટાકડાની અંદર આજે આપણે ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત થયા છે અને ખૂબ સરસ સુવિધાઓ આપણા સંગઠનની વાત કરીએ તો સંગઠનમાં પણ શરૂઆત પાટણથી જ થઈ. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની શરૂઆત જો કોઈ જગ્યાએથી થઈ હોય તો પણ પાટણથી થઈ. પાટણે આખા રાજ્ય રાષ્ટ્રને ખૂબ બધું નવું એક મુકામો અને આદર્શો આપેલા છે. હજુ પણ આશા રાખું કે આપણા સંઘ વતી, આપણા પાટણ જિલ્લાના શિક્ષકો વતી અને પાટણ જિલ્લામાં આપણો ટીમ છે એ ટીમ વતી ગુજરાતના શિક્ષણને, રાષ્ટ્રના શિક્ષણને કંઈક નવીનતા સફળ કાર્યો મળતા રહે. આપણી સામે આવેલા જે પડકારો છે, પડકારોને વિરુદ્ધ નહીં પણ એને આવકારી એમાંથી જે સમસ્યાનો નિકાલ કરીને આપણે કંઈક નવી બાબત ગુજરાતના શિક્ષણ સમક્ષ અને ગુજરાતના વહીવટીતંત્રને આપતા રહીએ. એટલા માટે મેં શબ્દ પ્રયોગ કર્યો કે એકદમ શૈક્ષિક મહાસંઘને સ્વીકારીને, ભલે માન્યતા નહોતી પણ સ્વીકારીને ચાલ્યા. એમને ક્યારેય નહીં કીધું તમારું માન્ય સંગઠન નથી, તમારા કાર્યક્રમમાં અમે નહીં આવી, ક્યારેય એવું કીધું નથી. મોટા ભાગે આપણે આખા ગુજરાતની અંદર એક પદ્ધતિ આખી બદલી કાઢી, આખી સિસ્ટમ બદલી કાઢી. આમ તો સંગઠન અને સરકાર સામસામે હોય, સંગઠન અને પ્રશાસન એ સામસામે હોય, સંગઠન અને અધિકારી એ સામસામે હોય. આપણે આખી સિસ્ટમને અલગ લઈ ગયા છીએ, આખી બદલી કાઢી. સાથે મળીને કામ ના થઈ શકે. કેવી રીતે આ સંગઠન દ્વારા સોલ્વ થાય છે? એક પ્રકારે પદાધિકારીના મનમાં પણ એક વિષય જે અભિનંદન આપતા મેસેજોની અંદર જે વાક્ય, જે શબ્દ પ્રયોગ લખેલો હોય, આપણને એમ લાગે કે બાકીના શિક્ષકોના મનમાં શું ચાલતું હશે. પદાધિકારીના મનમાં જ્યારે આવું ચાલતું હોય ત્યારે બાકીના જે શિક્ષકો છે એમને ખરેખર અહીં ધનરાજભાઈ બેઠા છે. મેં બધા જ રાજ્યની અંદર, જિલ્લાની અંદર કીધું હતું. મેં કીધું 2005 પહેલાના ઠરાવ માટે કોઈ કોર્ટમાં ના જશો, કોઈ કોર્ટમાં ના જશો. 5000 કે 2000 રૂપિયા બધા ઉઘરાવા ફરતા હતા. દરેક અધિકારીઓ એમની સાથેનો આપણો જે સંબંધ છે, આપણો જે નાતો છે, આપણો જે સંવાદ છે એ આજે બધા સ્વીકારે. તમે જ્યારે જરૂર પડી ત્યારે બોલ્યા છો, લડ્યા છો, પણ એ લડવા પાછળ અને બોલવા પાછળનો તમારો જે ઈરાદો હતો એ સાચો હતો, સારો હતો ને એના કારણે ક્યારેય કોઈ અધિકારી સાથે આપણી કડવાશ થઈ નથી. કોઈ અધિકારી સાથે, ટીપીઓ હોય કે ટીપીઓ હોય કે ક્યારેય બિનજરૂરી કડવાશ આપણે ક્યારેય ઊભી થવા દીધી નથી. આપણી અલગ વિચારધારા, આપણી એક અલગ પાસું છે અને એના કારણે મોટા થતા જઈએ છીએ. એના કારણે મોટા થવાય. અહીં આપણા બે બહેનો આપણા માટે નવા છે. મને ખબર છે, આખી સ્ટોરી મને ખબર છે. એમની જે વાત કરી કચ્છમાં મજા આવી કીધું, પણ અહીંથી ગયા એ મને બધી ખબર છે. એ પાટણ જિલ્લાને મળતો જ રહેશે, મળવાનો જ છે. અને એ પ્રકારે હંમેશા આપણો જિલ્લો આગવો બનીને, અલગ બનીને, તમામ સંવર્ગોની અંદર મજબૂતાઈથી કામ કરે અને એમાં આપણા બધા મિત્રો, આપણા ટીપીઓ બધાનો 4% મળે એવી અપેક્ષા વ્યક્ત કરી ફરીથી આખી ટીમને અભિનંદન આપું છું. ભારત માતા કી જય. માન્ય ભીખાભાઈ સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત રહેવાના છે. સાથે સાથે આપણી પ્રાંતની ટીમ, પ્રાંતના અધ્યક્ષ નીતિશભાઈ ભટ્ટ, પ્રાથમિક સંવર્ગના અધ્યક્ષ અનુરુદ્ધસિંહ તેમજ સંગઠન મંત્રી રમેશભાઈ પણ વિશેષ ઉપસ્થિત રહેવાના છે. અત્યારે એ બનાસકાંઠાની મુલાકાત લેશે, સંપર્કમાં છે. ત્યારબાદ એ 2 વાગે, 2:15 વાગે આપણી વચ્ચે હાજર રહેવાના છે. પ્રથમ સેશનની અંદર માનનીય તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીના સન્માન કાર્યક્રમની અંદર, કારણ કે રજાનો દિવસ હોય, ભીખાભાઈ સાહેબે કહ્યું એમ કે એક વિચારસરણીથી સંગઠિત સમાજ અને શિક્ષકોનું સંગઠન, અને એની અંદર આવા રજાનો દિવસ હોય અને આટલી જિલ્લાની કારોબારી અને તાલુકાના
અધ્યક્ષ મહામંત્રી સંગઠન મંત્રીની ઉપસ્થિતિમાં ખૂબ સમય કાઢીને ભીખાભાઈ સાહેબને તો આપણે કહીએ કે એમને અમે રોજ કહીએ કે રાતના 2 વાગે કદાચ ઘેર જાય છે. એટલો મોટો રાજ્યનો પ્રવાસ હતો, અત્યારે આ દેશનો પ્રવાસ છે અને છતાં સમય કાઢી આપણી આ કાર્યક્રમની અંદર એમની ઉપસ્થિતિ, એટલે આપણે એમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. માનનીય પરમાભાઈ સાહેબ એ પણ સતત એમનું વર્ક, એમનું કામ, અને મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી કે જ્યારે શૈક્ષિક મહાસંઘની કોઈ પણ કાર્યક્રમને એમને આપણે આમંત્રિત કરીએ એટલે ગમે તેવો સમય હોય પણ એમની હંમેશા હાર હોય. એટલે એ પણ રજાનો દિવસ હોય, આપણે બધા ઘણા બધા કામની અંદર એ સંકળાયેલા છે, છતાં પણ આ કાર્યક્રમની અંદર એમની ઉપસ્થિતિ, એટલે આપણે એમનો પણ આભાર માનીએ છીએ. આપણા મહેન્દ્રભાઈ સાહેબ વિશે પણ સાહેબે કીધું, ભીખાભાઈ સાહેબે, કે એક પણ નાનું કામ બાકી હોય તો સતત ચિંતા કરતા હોય અને એના ઉપર ચિંતન કરી અને નિરાકરણ લાવવું એ એમનું કામ છે. એટલે એ પણ આજે રજાના દિવસે આપણા કાર્યક્રમની ઉપસ્થિતિ એમની પણ છે, એટલે એમનો પણ આભાર માનીએ છીએ. બંને બહેનો આપણે ત્યાં નવા છે, સંગઠનની વિચારસરણીથી કદાચ એ જાણકાર હશે, પણ એક અલગ પ્રકારના વિચારસરણીથી ચાલતું સંગઠન, એટલે એ પણ આપણા કાર્યક્રમને આમંત્રણ માન આપીને વધારે છે, એમનો પણ આપણે આભાર માનીએ છીએ. આપણા જયરામભાઈ સાહેબ હંમેશા હસમુખો સ્વભાવ, સામાન્ય પણ મગજ ઉપર ટેન્શન જેવું નહીં, એવા એ પણ આપણા કાર્યક્રમને આમંત્રણને માન આપીને ઉપસ્થિત છે, એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. ખાસ કરીને અહીંના આપણે જે કહ્યું કે આચાર્યશ્રી એમને ટ્રસ્ટી પણ કહીએ તો પણ કંઈ વાંધો નથી, આપણને આટલું સરસ મજાનું એમની વ્યવસ્થા પૂરી પાડી છે, એટલે આપણે એ પણ રજાના દિવસે અહીંયા ઉપસ્થિત રહી કાર્યક્રમની અંદર સામેલ થયા છે, એટલે એમનો પણ આપણે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. સંગઠનના સૌ હોદ્દેદાર, પદાધિકારી તમામનો આ તબક્કે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આપણા કાર્યક્રમને સફળ બનાવ્યો છે, એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. આભાર. એક સૂચના, સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કચિત દુર્ભાગ્યવે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ. બધા આવા હતા પોતાના એટલે એમને લઈ લીધું. તાર ફોટા બધા એમને નંબર આપી દીધો. સાહેબ